અમદાવાદના નરોડા વિસ્તારની એક ઘટના સામે આવી, જેમાં બે સમાજની દીકરીઓ ગુમ થઈ ગઈ. જે બાદ બંને સમાજના લોકોએ ખૂબ વિરોધ કર્યો. પહેલા તો ઠાકોર સમાજની દીકરી મળી હતી અને ત્યારબાદ હવે આદિવાસી સમાજની દીકરી પણ મળી આવી છે, તેમજ આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે આ દીકરી અને આરોપીઓને ક્યાંથી શોધી કાઢવામાં આવ્યા તે વિશે વાત કરીએ. શું છે સમગ્ર મામલો, તેમની વિગતવાર ચર્ચા કરીશું. વાત એમ છે કે નરોડામાં એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની બે દીકરીઓ ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ બંને સમાજના લોકોએ પોલીસ સ્ટેશન જઈને ખૂબ વિરોધ કર્યો અને તેવી પણ વાત સામે આવી કે 17 દિવસ સુધી ફરિયાદ લેવામાં નહોતી આવી. જ્યારે સમાજના આગેવાનો પહોંચ્યા અને વિરોધ કર્યો ત્યારે ફરિયાદ લખવામાં આવી અને ત્યારબાદ ઠાકોર સમાજની દીકરી તો મળી, પરંતુ આદિવાસી સમાજની દીકરી હજુ પણ લાપતા હતી. જે બાદ આદિવાસી સમાજના આગેવાન અને તે દીકરીનો પરિવાર પોલીસ સ્ટેશનની બહાર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ અનેક ચર્ચાઓની વચ્ચે જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા અને 72 કલાકનું પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું. ત્યારે હવે વાત કરીએ આ બંને સગીરાઓ કેવી રીતે મળી આવી અને ક્યાંથી મળી આવી. ખાસ કરીને એક દીકરી અને એક આરોપી ગાંધીધામ કચ્છ ખાતેથી મળી આવ્યા, જ્યારે બીજી સગીર વયની બાળકી અને આરોપીને ફાગવેલ ખેડા ખાતેથી પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસનું શું કહેવું છે તે સૌપ્રથમ સાંભળી લઈએ. છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે વાતો મીડિયામાં ચાલી રહ્યો છે તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી. પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકના અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી. બીજી દીકરી જે છે જેને આજ રોજ અમે કઠલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને તેને પણ એમના વાલીને સોંપેલ છે. આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સગીરા છે બંને પોક્સોની કલમ દાખલ કરવામાં છે, બંનેમાં અલગ અલગ કેસ દાખલ થવાનો છે કે એક જ કેસ? બંને સાથે ભાગેલ હતી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે, એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે. સર, બંને આરોપીઓ જે લઈને ભાગી ગયા હતા એમનું બેકગ્રાઉન્ડ શું છે અને એમને લઈ જવાનો કોઈ ઉદ્દેશ્ય શું છે? જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયેલા હતી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નડવાની એમની આવડત નથી, જેથી અને એમના કન્સર્ન કોઈ માને રાખતો નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા કહેવું છે કે જેવી અમને ખબર મળી હતી તે બાદ તરત જ અમે કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને જે બાદ આ તમામ બાબતે અમે શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે બંને સગીરા હતી તે પહેલેથી જ આ યુવકોના કોન્ટેક્ટમાં હતી. તેમજ કહ્યું કે ફરિયાદ પણ લેવામાં આવી હતી. ત્યારે આ આરોપીઓની વાત કરવામાં આવે તો જે આરોપી છે તે બંને યુવકો જ હતા અને બંને તે સગીરાને ઓળખતા હતા. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.